સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોનું 7મું સંસ્કરણ છે, જે ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ ઓટોમોબાઇલ્સ એક્સ્ટ્રા વેગન્ઝા 4 દિવસ સુધી ચાલશે. 10 ટુ વ્હીલર મેન્યુફેક્ચરર્સ, 4 કોમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર્સ, અસંખ્ય એસેસરીઝ અને સ્પોર્ટ્સના સ્ટોલ છે. વિન્ટેજ કારના શોખીન અને વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઇલ્સ એસોસિએશનના ચેરમેન નીતિન ડોસા દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક અગત્યની વાત મુજબ તેમણે સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોના શાનદાર આયોજન અને ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ ભારતમાં આ પ્રકારનું ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય ક્યાંય જોવા મળતું નથી. પોતાની ગાડીઓ પ્રત્યેના લગાવ વિશે વાત કરતાં તેમણે મજાકમાં કહ્યું કે હું મારી પત્નીનું એટલું ધ્યાન નથી રાખતો જેટલું મારી ગાડીઓનું રાખું છું. તેમની પાસે રોલ્સ રોયસ, બેન્ટલી, પેકાર્ડ અને ડ્યુક જેવી અનેક કિંમતી અને દુર્લભ વિન્ટેજ કારોનું કલેક્શન છે. રિપોર્ટર ચેતન દરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. મારું નામ છે નીતિન ડોસા. હું વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશનનો ચેરમેન છું. અને અમે વિન્ટેજ કાર ઇવેન્ટ્સ કરીએ, મોટર સ્પોર્ટિંગ ઇવેન્ટ કરીએ, વુમન કાર રેલીઝ કરીએ. જી, આજે સુરતમાં તમે આવ્યા છો અને સુરતમાં આજે તમારી કાર અહીં ડિસ્પ્લે કરવામાં આવી છે 10 જેટલી. તો શું કહેશો કે કેવો પ્રતિસાદ તમે સુરત આવ્યા, આ એક્સપોની વિઝિટ લીધી છે તમે? મારી વિઝિટ મેં ધારેલું બીજું કે આવું હશે. મને એમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈક બી હશે ને હું ગભરાતો હતો કે મારી ગાડીઓનો શું થશે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ અમારી પાસે વેસ્ટર્ન ઇન્ડિયામાં એટલીસ્ટ આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઓકે, શું કહેશો તમે? ફક્ત ખાલી સાંભળ્યું હતું કે આ પ્રકારનો એક્સપો થાય છે, ઘણા બધા મેટ્રો સિટીમાં બી આવો એક્સપો થાય છે. આવું નથી એટલું તમને કહું. આનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જોઈને તમારો અનુભવ વિન્ટેજ કાર સાથે, તમારું લગાવ કેમ છે વિન્ટેજ સાથે? મારો લગાવ એ છે કે હું મારી બૈરીનું ધ્યાન નથી રાખતો, એટલી મારી ગાડીઓનું ધ્યાન રાખું. તમારી પાસે કયા કલેક્શન કઈ? મારી પાસે રોલ્સ રોયસ છે, બેન્ટલી છે, પેકાર્ડ છે, ડ્યુક છે, ઘણી બધી ગાડીઓ છે. અને આજે જે ઓટો એક્સપો છે મારો પરિચય, હું મેહુલ દેસાઈ, હું ચેરમેન છું સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોનો, અને હું સુરત ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઓટો કમિટીનો ચેરમેન છું. મારા લીડરશિપમાં આ 7મું એક્ઝિબિશન થઈ રહ્યું છે સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો. 4 દિવસનો ઓટોમોબાઈલ એક્સ્ટ્રા વેગન્ઝા, જેમાં ભારતની 20 પેસેન્જર કાર મેન્યુફેક્ચરર્સ, 10 ટુ વ્હીલર મેન્યુફેક્ચરર્સ અને 4 કમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર્સ. તે ઉપરાંત ઘણા બધા એન્સિલરીઝના અને એક્સેસરીઝના અને ઓટો ઇક્વિપમેન્ટ્સના સ્ટોલ છે. અને આ આપણે ગર્વથી કહી શકીએ કે પશ્ચિમ ભારતનું સૌથી મોટું અને ભારતનું 2જા નંબરનું ઓટો એક્સપો છે. સો મારી આપના માધ્યમથી આ વિસ્તારના સૌને વિનંતી છે કે આ એક્સપોમાં આવો, આવું નવી જે ઓફરો છે એનો લાભ લો, અને નવી ગાડીઓ 10 ગાડીઓનું લોન્ચિંગ થયું છે, જે ભારતના લોકોએ ક્યારે નથી જોઈ એવી 10 ગાડીઓ આ એક્સપોમાં એમને જોવા મળશે. તો આવીને એ ગાડીઓ પણ જુએ અને એમની મનપસંદ વસ્તુઓ અહીંયાથી ખરીદે, એવી મારી સૌને વિનંતી છે. એ ઉપરાંત અહીંયા આપણે પ્રૂવિંગ ગ્રાઉન્ડ બનાવ્યું છે જીપ કંપનીએ, કેમ્પ જીપ કરીને અહીંયા. સો તમને ઓફરોડિંગ એક્સપિરિયન્સ પોતાને માણવાનો મોકો મળશે. તો એ પણ એક લાહવો છે. સો ચોક્કસ પધારો, એવી મારી વિનંતી. થેન્ક યુ સો મચ.